દાદાએ અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું। 10 થી વધુ જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર। 17 એપ્રિલ સુધી આખરી ગરમીનું યલો એલર્ટ। ગુજરાતમાં લાંબા સમય સુધી ચાલેલી મિશ્ર ઋતુ બાદ હવે સત્તાવાર રીતે ઉનાળાએ આક્રમક મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે। સૂર્યદેવ આકરા પાણીએ છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। 41.8 ડિગ્રી ગરમી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું, તો અમરેલીમાં 40.3, અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું। માથાફાડ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ત્યારે હવામાન વિભાગે આગામી 17 એપ્રિલ સુધી રાજ્યમાં આખરી ગરમીની ચેતવણી સાથે યલો એલર્ટ જાહેર કર્યું। આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે। સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોને असह्य बफारा અને અકળામણનો સામનો કરવો પડશે। एक्सपेक्ट कर सकते हैं कि सौराष्ट्र कच्छ में 2 दिन के लिए येलो अलर्ट के साथ हीट वेव रहने की उम्मीद है, जिसमें खास करके नलिया वगैरह जो आ रही हैं वो है। और हॉट ह्यूमिड भी रहेगा 7 दिन तक कोस्टल गुजरात और सौराष्ट्र कच्छ में डे 1 से लेके डे 7 तक हॉट एंड ह्यूमिड वेदर कंडीशंस रहने की उम्मीद है। अगर हम हवाओं की बात करें कोस्टल विंड्स की, तो पश्चिमी से उत्तर पश्चिमी हवाएं चल रही हैं उत्तर गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट में, जिनकी स्पीड 15 से 20 नॉट के आसपास है। બીજી તરફ અંબાલાલ પટેલે પણ પરસેવો છોડાવી દે તેવી આગાહી કરી છે। 20 એપ્રિલ સુધી ગરમીના પ્રકોપનું અનુમાન કર્યું છે। આગામી 10 દિવસોમાં વાતાવરણમાં જોવા જઈએ તો ગરમીનો આતંક વધવાની શક્યતા રહેશે। ભારે લૂ ચાલવાની શક્યતા રહેશે। પંખા એસી ધમધમાટ ચાલુ થઈ જશે। પરંતુ તારીખ 12 થી 14માં ગરમી જે છે એ એનું સ્વરૂપ દેખાડશે। ગરમીનો આતંક લગભગ ધીરે ધીરે તારીખ 12 થી 20માં વધતો જશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં તો ગરમી અને ઉકળાટ ઘણો રહેશે।